أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهار ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણો જે વિષય છે સુરત અલ રાદ એ આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે બીજી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજી આયતની ચર્ચા કરીશું અને મેં તમારી સમક્ષ હમણાં એ આયત રજૂ કરી. નાઉ ઇટ્સ અ ગુડ આઈડિયા ટુ આપણે ત્રીજી આયત ઉપર આવે એની પહેલાં હું પહેલી અને બીજી આયત ઉપર આપણે જરાક તમને સમરી આપી દઉં કે આ આયતમાં શું હતું. પહેલી આયત તમને યાદ હશે તો આવી રીતે શરૂ થઈ હતી, અલિફ લામ મીમ રા, પછી કે આ આયતો છે એ આસમાની કિતાબોમાંથી આવી છે અને જે આયતો નાઝિલ કરવામાં આવી છે, જે આપણે અત્યારે આપણી પાસે જે કુરાન છે એ પણ તે જ આસમાન એટલે કે તે જ કિતાબ ઉમ્મુલ કિતાબ પાસેથી આવી છે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ બધું હક છે, આ નિશાનીઓ છે, આયતો છે, આ હક છે. અને આફ્ટર દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે લોકો હજી ઈમાન લઈ આવતા નથી. ઇમિડિયેટલી આફ્ટર દેટ બીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે શરૂ કરે છે, આ તે જ અલ્લાહ છે. જો પહેલી આયતમાં એણે આપણને કહ્યું કે જો આ હક છે, ધીસ ઇઝ ધ રિયાલિટી, ઇટ્સ નોટ એન ઇલ્યુઝન, પણ છતાંય માણસો ઈમાન નથી લઈ આવતા. બીજી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શરૂ કરે છે, આ તે જ અલ્લાહ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તે જ છે કે જે આસમાનોને પિલર વગર બુલંદ કર્યા છે. પછી એની અર્શ ઉપર એનું ડોમિનન્સ કાયમ કરે છે. સૂરજ અને ચાંદ એના કાનૂનથી એને તાબે કરે છે અને થોડાક મુદ્દત માટે, નક્કી કરેલા મુદ્દત માટે એ ચાલ્યા કરે છે એની કાનૂન પ્રમાણે. પછી કહે છે કે તમામ કામો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ધ્યાનમાં છે અને તે ચલાવે છે. અને પછી કહે છે કે જો તમારી સમજણી માટે, ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારી સમજણી માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ નિશાનીઓને છૂટી કરે છે, ક્લિયર કરે છે, જેથી કરીને આપણે એનો ક્રિએશનને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. અને પછી કહે છે કે કદાચને તમારા પરવરદિગારની મુલાકાત ઉપર તમને યકીન આવે. હવે અહીંયા સુધી આપણે આ ચર્ચા કરી હતી લાસ્ટ વીક. હવે આ ત્રીજી આયતમાં હું જાઉં ને એની પહેલાં હવે શું કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, પૈદાઈશ એનું ડિસ્ક્રિપ્શન આપે છે, એને આ બધી નિશાનીઓ આપે છે, એની સમજણી આપણને આપે છે. અને એના માટે હી રિલેટ્સ ટુ થિંગ્સ દેટ હી હેઝ ક્રિએટેડ, જેમ કે જમીન અને પર્વતો અને નદીઓ અને ફળો. હવે આ બધું આ ત્રીજી આયતમાં આવશે. પણ હું હમણાં બોલી જઈશ કે આયતમાં શું છે, પણ એની પહેલાં મને ખપે છે કે આપણે છે ને એક શબ્દ ઉપર એની જે ક્રિએશન છે એના ઉપર જરાક ફોકસ કરીએ. કારણ કે આપણી હાલત જો હું તમને સમજાવું, ને મારી હાલત તમારા જેવી જ છે કે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ક્રિએશનને જોઈ છે પણ જોતા નથી.
આપણે સાંભળીએ છીએ પણ સાંભળતા નથી, આપણે વાંચીએ છીએ પણ વાંચતા નથી. જો સમજાવું, આપણે જતા હોય અને એને માઉન્ટેન્સને આપણે જોઈએ કે એને ક્રિએશનને જોઈએ, નદીને જોઈએ, એટલી સુંદર નદી હોય, આપણે એપ્રિશિએટ કરશું પણ એના પછી આપણે આગળ વધતા નથી. આપણે જોઈએ છીએ અને આપણે કહીએ કેટલી ફાઇન નદી છે અને પછી દેટ્સ ઇટ, ધેન વી જસ્ટ અલ્લાહનું ક્રિએશન છે, બસ દેટ્સ ઇટ. આપણે પછી આગળ વધતા નથી. એટલે આપણે જોઈએ છીએ પણ જોતા નથી, સાંભળીએ છીએ પણ સાંભળતા નથી. મીન્સ વી ડોન્ટ ગો બિયોન્ડ જસ્ટ લુકિંગ એટ ઇટ. વી ડોન્ટ ગો ઓન ટુ ધ ફેક્ટ ઓફ કોન્ટેમ્પ્લેશન, તફક્કુર, એ તરફ આપણે વધતા નથી. અનફોર્ચ્યુનેટલી વધારે પડતા માણસો આપણે આટલું જ કરીએ છીએ ને એમાં હું મારા પોતાને ઇન્ક્લુડ કરું છું. તો અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જો ત્રીજી આયતમાં છેલ્લે બાકી આપણે કહે છે કે આ જે તફક્કુર કરવાવાળાઓ છે ને એની નિશાનીઓ છે. એટલે હું હમણાં ત્રીજી આયત તમારી સમક્ષ રજૂ કરીશ ગુજરાતીમાં. તો એક એક શબ્દનો જરાક તમે ફોકસ કરજો કે ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ કે તમે જ્યારે ફોકસ કરશો ને તો યુ કેન રિયલાઇઝ, યુ વિલ ગો બિયોન્ડ જસ્ટ ધ ડાટા ગેધરિંગ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ત્રીજી આયતમાં હવે પાછું કહે છે, આ તે જ અલ્લાહ છે, આ એ જ અલ્લાહ છે જે જમીનને ફેલાવી છે. હવે જ્યારે આપણે જોઈએ જમીનને ફેલાવી છે એટલે આપણે એમ જ સમજીએ આ જમીન છે, બરાબર કે નહીં? પણ જમીનને ફેલાવી છે, જસ્ટ ફોકસ ઓન દેટ. જમીનને ફેલાવી છે, પર્વતો અને નદીને બનાવી છે, દર પ્રકારના ફળોને જોડી બનાવી છે. તે જ અલ્લાહ છે કે જે દિવસને રાતથી ઢાંકે છે. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે વિચાર કરવાવાળાઓ માટે આ નિશાનીઓ છે. હવે આ જે આયત છે એમાં આપણે જરાક વધારે એનાલિસિસ કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ નિશાનીઓ આપીને આપણને શું કહેવા માગે છે. અહીંયા શબ્દ જે યુઝ થયા છે મદ્દલ અર્ઝા, એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા શરૂ કરે છે કે આ તે જ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે કે જે જમીનને ફેલાવી છે. મદ્દલ અર્ઝાનો મતલબ એમ થાય છે ટુ સ્પ્રેડ ઓન ધી અર્થ. ધી અર્થ ઇઝ સ્પ્રેડિંગ, જમીનને ફેલાવી છે. હવે આપણે એમ જ સમજીએ કે જમીન બનાવી છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા કહે છે જમીનને ફેલાવી છે. દેર ઇઝ અ પ્રોસેસ દેટ ઇઝ ગોઈંગ ઓન હિયર વિચ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. કે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે જમીન છે ને આસ્તે આસ્તે ફેલાણી છે. હવે ધીસ ઇઝ નાવ સબસ્ટેન્શિએટેડ બાય ધ જીઓલોજિસ્ટ એન્ડ ઓલ્સો ધ સાયન્ટિસ્ટ. હું નથી કહેતો કે science must prove the Quran. નહીં, Quran, the science is on its, એટલે કે સાયન્સ એની જગાએ છે. Quran is the thing that is much more important than science. We don't prove Quran through science. We prove science through Quran. So Quran has to be the foremost understanding. Allah subhanahu wa ta'ala કહે છે કે look, earth is spreading. જીઓલોજિસ્ટ પણ આપણને કહે છે કે એક જમાનામાં આખી જમીન જે હતી તે પાણીમાં બુરાયેલી હતી, તે પાણીની અંદર હતી. પછી આસ્તે આસ્તે જમીન ઉપર આવી, પાણી નીચે ગયું અને પછી જમીન જે સૂકી થતી ગઈ એ સૂકી થતી સ્પ્રેડ થતી ગઈ. સો જેમ જેમ તડકો મળ્યો એમ એમ પાણી એવોપરેટ થયું અને જમીન નીકળી. સો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં કહે છે મેં જમીનને ફેલાવી. ધ અર્થ વોઝ સ્પ્રેડિંગ. મેં જમીનને ફેલાવી. ધ અર્થ સ્ટાર્ટેડ ટુ સ્પ્રેડ. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મેં પર્વતો અને નદીઓને બનાવી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જે શબ્દ યુઝ થયા છે કુરાનમાં આ છે રવાસિયા વન્નહાર. હવે આપણે માઉન્ટેન એટલે આપણે અરબિકમાં જબલ કહીએ, બરાબર કે અહીંયા શબ્દ જે યુઝ થયું છે તે આ છે રવાસિયા વ અનહાર. નહાર ને વ અનહાર, સોરી અબાઉટ ધેટ. વ અનહાર, પર્વતો અને નદીઓ. રવાસિયાનો મતલબ એમ કે રવાસિયા એટલે કે ધ થિંગ દેટ ફંક્શન્સ એઝ અ પેગ.
પેગ સમજો છો ને, ઓલું આપણે કે ને વુડનથી ઓલું હોય ને શું નેઇલ, પછી આપણે કહીએ સ્ટેબલાઇઝ કરે ટેન્ટને આપણે વુડન ઓલું નેઇલ નાખીને, દેટ્સ કોલ્ડ અ પેગ. માઉન્ટેન એક્ટ્સ એઝ અ પેગ ફોર ધ લેન્ડ, ફોર ધ જમીન, ફોર ધ અર્થ. આજે જો માઉન્ટેન્સ પેગ તરીકે ન હોત તો માઉન્ટેન્સ હંમેશા આમ થતા હોત, ધ્રુજતા હોત ઓલ ધ ટાઈમ. બટ બિકોઝ ઓફ ધ માઉન્ટેન્સ, Allah subhanahu wa ta'ala made sure that earth is now stabilized. So the mountain act as a stabilizing factor for the earth. Earthquake jare thai che, volcanic eruption thai che, so you will find that the whole earth doesn't become disturbed by it, only that part of it becomes disturbed by it. Bakinu earth remains very stable. And there's a rationale for it. Aaj stability na hot to apne ghar na bandhi shakya hot. કાંઈ ન કરી શક્યા હોત, આપણે રહી ન શક્યા હોત. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે પર્વતો અને પછી નદીઓ. હવે જો એક ફેરે પર્વત બનાવી નાખ્યા જમીન ઉપર, તો જ્યારે પર્વત આવી ગયું તો જમીન ડઝન્ટ રિમેઇન ફ્લેટ. ઇટ ગોઝ ઓન વેવ લાઇક ધીસ એન્ડ ગોઝ અપ ટુ ધ માઉન્ટેન. તમે જોશો તો આમ નહીં જાય, આમ જશે ઉપર. હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ બિકોઝ ઓફ ધ વેવીનેસ ઓફ ધ લેન્ડ નદીઓ બને છે, અને નદીઓ ટેક્સ વોટર ટુ લોટ્સ ઓફ પ્લેસીસ ઓન અર્થ. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિલેશનશિપ આપે છે. જમીનને પર્વતનું રિલેશનશિપ આપે છે, પર્વતનું પાણી સાથે રિલેશનશિપ આપે છે, નદીઓ સાથે. વેન ધ all of it is combined together, the land, the mountain and the river, તો એનું અંજામ શું આવે છે, એનું કન્ક્લુઝન આ આવે છે કે બધે બાજુ પાણી પહોંચે છે, બધે બાજુ આપણે પછી એ લેન્ડને ફર્ટાઇલ કરે છે, બધે બાજુથી પછી અનાજને ફળો મળે છે. તો ધીસ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ દેટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ આસ્કિંગ અસ ટુ હેવ, કે જો મેં જમીનને ફેલાવી, એના ઉપર મેં પર્વતો નાખ્યા, મેડ ધ જમીન વેરી સ્ટેબલ, એન્ડ ધ રિવર્સ આર ફોર્મ્ડ આફ્ટર દેટ, સો દેટ the rivers goes to places where it should go and provide sustenance for all the living things, plants, animals and human kingdom. Allah subhanahu wa ta'ala આપણને અહીંયા વિચારણા માગે છે. એના પછી આગળ જાય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે બધી પ્રકારના ફળોને અમે જોડી બનાવી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શબ્દ યુઝ કરે છે ઝવજૈનિસ નૈની. means કે he has made all the fruits, all the ફળો જોડીમાં, means in pairs, in terms of two things, two kinds. હવે મુફસ્સિરો ઘણી વખતે ટુ કાઇન્ડ્સનો મતલબ આમ લે છે કે બે રંગ, નાઇટ એન્ડ ડે, સાવર એન્ડ સ્વીટ. પણ there is also an understanding કે it is two kinds of pair, means two gender, male and female. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને કહે છે કે આ જે ફળો બનાવ્યા છે એમાં બે કાઇન્ડ, ટુ કાઇન્ડ્સ આર નેસેસરી. અત્યારે આપણે સમજી શકીએ છીએ મેલ એન્ડ ફિમેલ. આપણે અત્યારે સાયન્સ આપણને સમજાવે છે અને બોટનિસ્ટ કબૂલ કરે છે કે પ્લાન્ટ કિંગડમમાં મેલ એન્ડ ફિમેલ જેન્ડરની જરૂર છે. સો ધીસ ઇઝ વોટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ આસ્કિંગ અસ ટુ થિંક અબાઉટ. કે જો આ ખાલી મેં ફળોમાં નથી કહી રહ્યો, કુરાનમાં પછી આપણને એમ જ કહે છે કે પ્લાન્ટ કિંગડમમાં, એનિમલ કિંગડમમાં અને હ્યુમન કિંગડમમાં ટુ જેન્ડર્સ બનાવ્યા છે, ટુ કાઇન્ડ્સ ઓફ થિંગ. અને આ શબ્દો આપણને મળશે કુરાનમાં, આ જ શબ્દો. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે દિવસને અમે રાતથી ઢાંક્યા છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ઘણી વખતે એમ કહીએ નાઇટ ફોલ્સ, બરાબર કે નહીં? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નથી કે નાઇટ ફોલ્સ, એ કહે છે દિવસને રાતથી ઢાંક્યા છે. અને સાયન્સ હમણાં એ જ તમને કહે છે કે ધ નાઇટ ડઝન્ટ ફોલ, ધ નાઇટ રાઇઝિસ. ઇટ રાઇઝિસ અને ઇટ કવર્સ ધ ડે. સો ઇમેજિન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રાત ક્રિએટ ન કર્યા હોત તો આપણી હાલત શું થાત? ખાલી દિવસ જ હોત અને દિવસ જમાં આપણને સનશાઇન મળતી હોત, તાપ મળતું હોત, તો બધી જાતની જે ફેસિલિટી છે, બધી જાતની જે પ્લાન્ટ લાઈફ છે એને તો મારી નાખી હોત ને. પણ જ્યારે રાત આવે છે તો રાત દિવસને ઢાંકે છે. એનો મતલબ એમ કે બેલેન્સ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ રાતને, આ દિવસને ઢાંકવાથી.
This is a very important understanding that we should have કે રાત એક નેમત છે. આપણે સુવા માટે પણ દિવસ એટલે કે લાઈફ માટે, જનરલી લાઈફ માટે આ એક નેમત છે કે એ દિવસને ઢાંકીને એક બેલેન્સ આપે છે કે જેથી કરી અને આપણને દર વખતે અનાજ મળતું રહે, દર વખતે આપણે આપણી પોતાનું જીવન કાઢી શકતા હોય. સો અલ્લાહ સુબહાન વ તઆલા જો આ આયતમાં ને પ્રીવિયસ આયતમાં અલ્લાહ આપણને ફોકસ કરે છે કે જો મારું ક્રિએશન ઉપર તમે વિચાર કરો, ચાંદ સૂરજ, પછી જમીન મેં ફેલાવી છે, પર્વત ને નદી, આ ફળો બધાય, રાત અને દિવસ, આ બધો જે માણસ વિચાર કરે છે ને ઊંડા, એ માટે નિશાનીઓ છે. આ જે છેલ્લી જે છેલ્લું સેન્ટેન્સ અલ્લાહ સુબહાન વ તઆલા ત્રીજી આયતમાં આપે છે ને, જેમાં બે શબ્દો આવે છે આયાતિન અને તફક્કરુન, તફક્કુર કરવાવાળાઓ માટે આ નિશાનીઓ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. સમજાવું તમને. તફક્કુર કરવું હોય ને તો આપણને 3 સ્ટેજીસ ઉપર જવું પડશે. ઇટ રિક્વાયર્સ 3 સ્ટેજીસ. પહેલું સ્ટેજ તો આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સેન્સીસ આપ્યા છે, બરાબર કે નહીં? આંખથી આપણે જોઈએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, નાકથી આપણે સૂંઘીએ છીએ, જીભથી આપણે ચાખીએ છીએ અને સ્કિનથી આપણે ટચ કરીએ છીએ. ધીઝ આર ધ 5 સેન્સીસ. એ શા માટે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપ્યા છે? ટુ ગેધર ધ ડાટા, એપ્રિશિએટ ધ બ્યુટી ફર્સ્ટ. એપ્રિશિએટનો મતલબ એમ કે તમે એ તો જુઓ, આપણે જોઈએ છીએ માઉન્ટેનને, આપણે ચાખીએ છીએ એના ફળોને, આપણે સૂંઘીએ છીએ એના ફ્રેગ્રન્સને, આપણે સાંભળીએ છીએ કેટલા બર્ડ્સ ચર્પિંગ, એનિમલ્સ, આપણે પોતાના અવાજો, સિંગિંગ, આ બધું અલ્લાહ સુબહાન વ તઆલાની બ્યુટી છે. વન્સ વી હેવ ગેધર ધ ડાટા, અને ઘણી વખતે આપણે ત્યાં સ્ટોપ થઈ જાય છે. વન્સ વી હેવ ગેધર ધ ડાટા વી જસ્ટ રિમેઇન એટ ધેટ સ્ટેજ. પણ નહીં, અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ઇન્ટેલિજન્સ આપી છે, એન્ડ પાર્ટ ઓફ ધ ઇન્ટેલિજન્સ ઇઝ દેટ યુ હેવ પાવર ઓફ રેશનાલિટી એન્ડ પાવર ઓફ રીઝનિંગ. તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એક ફેરે તમે આ ડાટા ગેધર કરી લ્યો, દેન યુઝ યોર પાવર ઓફ રીઝનિંગ. આસ્ક ધ ક્વેશ્ચન કે આ બધું બનાવવાનું પર્પઝ શું છે? આ બધું આ ક્રિએટ કરવા મને શા માટે ક્રિએટ કર્યા છે ને મારા માટે આ બધું કર્યું હશે? કેટલી સરસ વસ્તુઓ છે અહીંયા, એનું પર્પઝ શું છે? અને આ કોણ છે જે કરવાવાળું છે? તો આ સવાલો કરો. અને જ્યારે આપણે આ સવાલો કરશું, વી આર નાઉ બ્રિંગિંગ a rationality into it. We are now looking at cause and effect. It's a process. કે આ બનાવ્યું, શા માટે બનાવ્યું? That is the use of our power of reasoning, rationality. પણ આપણા ઇન્ટેલિજન્સમાં, ઇન્ટેલિજન્સ મીન્સ અકલ, આપણે અકલ એટલે રીઝન કરીએ છીએ. અકલ એટલે રીઝન નથી. અકલ એટલે ઇન્ટેલિજન્સ, વિચ ઇઝ રીઝન ઇઝ પાર્ટ ઓફ ધી અકલ. પાવર ઓફ રેશનાલિટી આપણને ખાલી એક હદ સુધી લઈ જાય છે, લિમિટ સુધી લઈ જાય છે, એના પછી આગળ નથી વધતું. ત્યાં સુધી લઈ જાય છે. પછી જો આપણને આગળ વધવું હોય, જેને આપણે કહીએ છીએ તફક્કુર, જેને આપણે કહીએ છીએ કોન્ટેમ્પ્લેશન, તો ધેટ રિક્વાયર્સ અ ફર્ધર અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે શું કરવું જોઈએ. સો આપણે ડાટા ગેધર કર્યા, then we use the power of rationality to take us to the extent કે ઓહ, અહીંયા કોઈ બનાવવાવાળું છે. હવે એનું પર્પઝ આપણને થોડું ઘણું આવડી ગયું આ રેશનાલિટીથી. પણ ઇફ યુ વોન્ટ ટુ ગો ડીપર દેન ધેટ, ટુ એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ ધ વિઝડમ એન્ડ ઇનસાઇટ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, તો આપણે તફક્કુર કરવું પડે. તો તફક્કુર માઇન્ડથી નથી થતું. માઇન્ડ આપણે રેશનલ થિંકિંગ એ બધું અહીંયા આપણે કરી શકીએ છીએ, એ આપણને એક હદ સુધી લઈ જાય. પણ જો આપણને એનાથી આગળ વધવું હોય, then you have to do contemplation with your heart, not with your mind. તમારા દિલ અને તમારા હાર્ટથી તમે કોન્ટેમ્પ્લેટ કરો. જો આપણને એનાથી આગળ વધવું હોય, then we have to bring this faculty into use. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જેટલું તમે તમારું પોતાનું દિલ, તમારું હાર્ટ પાકીઝા રાખીએ ને, તો આપણું પાવર ઓફ કોન્ટેમ્પ્લેશન ઇઝ મચ મોર ડીપર. કેવી રીતે? એક ફેરે જો તમારા, અને તમે હાર્ટને કેવી રીતે પાકીઝા રાખી શકો, તો ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કહે છે કે પાકીઝા રાખવું હોય તો તમે અલ્લાહ સુબહાન વ તઆલાની જિકર કરો
અને તમારા પોતાનું તકવા વધારો. જો આપણે zikr કરીએ અને તકવા વધારે તો આપણા દિલમાં ઈમાન વધતું જાય અને આ ઈમાનના પાવરથી આપણું કોન્ટેમ્પ્લેશન વધતું જાય, તફક્કુર વધતું જાય. અહીંયા એ તફક્કુરથી આપણે વી આર એબલ ટુ પેનેટ્રેટ ધ ટ્રેઝર that lies underneath the intelligence. એ ટ્રેઝર શું છે? wisdom and insight that comes from Allah subhanahu wa ta'ala. ઈમાનથી આપણે આપણું જે આ ઈમાનથી જે તફક્કુરને જે પાવર મળે છે, it penetrates into the insight and the wisdom that lies behind the intelligence, underneath the intelligence. એટલે આપણે જોશું કે આપણે ઘણી વખત કહીએ છીએ કે ઓહ માશાલ્લાહ, આ વિઝડમ, લુક એટ ધ મેન હુ હેઝ ગોટ ટુ દેટ વિઝડમ. એ કેવી રીતે ત્યાં પહોંચ્યો? આ ઈમાનના પાવરથી. ઘણી વખત ઇમામ અને પૈગંબરનું પાવર એટલું હોય છે કે દે કેન પેનેટ્રેટ ધી વિઝડમ એન્ડ ધ ઇનસાઇટ વિચ લાઇઝ અંડરનીથ ધી ઇન્ટેલિજન્સ. આપણી બધાય પાસે એવા પાવરો છે, પણ ડિફરન્ટ ડિગ્રી ઉપર આપણે જઈ શકીએ છીએ. સો અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને કહે છે કે આના ઉપર તમે વિચાર કરો, આના ઉપર તફક્કુર કરો, તો આ અંડા મારી નિશાનીઓને તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો. ઇટ મીન્સ એક્ઝેક્ટલી દેટ કે તફક્કુરથી યુ પેનેટ્રેટ the treasures that lie underneath the wisdom, and that treasure is insight and wisdom of Allah subhanahu wa ta'ala that comes from there. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.